जय श्री कृष्ण विद्यार्थी मित्रों। आज आपणे धोरण 10 नी अंदर काव्य छे 9मु माधव ने दीठो छे क्यांय गुजराती विषय में आपणे काव्य 9 नो अभ्यास करवानो छे। माधव ने दीठो छे क्यांय, जेमना कवि छे हरीन्द्र दवे। हवे આપણે જોઈએ છીએ કે અભ્યાસક્રમની અંદર અથવા તો એવા ગવાતા પ્રચલિત ઘણા કૃષ્ણના ગીતો છે, જે આપણે કૃષ્ણના ઘણા ગીતો ગાઈએ છીએ। તો એક એવું આ વિરહ ગીત છે, વિરહનું કાવ્ય છે કે માધવને દીઠો છે ક્યાંય। માધવ છે એ આપણને ખબર છે કે કોનું નામ છે, કૃષ્ણનું। માધવને દીઠો છે ક્યાંય એટલે કે કૃષ્ણનું નામ છે માધવ। હવે અહીંયા આ કાવ્યની અંદર કૃષ્ણને કોઈક શોધી રહ્યું છે, પણ એ કોણ છે તો કે વાસળી। કૃષ્ણ ભગવાનની સાથે અવિનાભાવી રીતે જોડાયેલી, અવિનાભાવી એટલે ક્યારેય વિખૂટી ન પડે એ રીતે જોડાયેલી એક વાસળી છે। એ વાસળી આજે કૃષ્ણથી વિખૂટી પડેલી છે। એ વિખૂટી પડેલી વાસળી કૃષ્ણને શોધી રહી છે। તો એ કોને કોને પ્રશ્ન પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય। તો જે જુદા જુદા તત્વો આ કાવ્યની અંદર આપેલા છે, જુદી જુદી જગ્યાએ જઈને જુદા જુદા સ્થળે કોને કોને વાસળી આ પ્રશ્ન કરે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય। તો એ આખી વાત આ કાવ્યની અંદર કરવામાં આવેલી છે। હરીન્દ્ર દવે આ કાવ્યની અંદર, હવે આ ગીતની અંદર એમણે કીધું છે કે હવે પહેલા હરીન્દ્ર દવે કવિ છે એના વિશેનો આપણે પરિચય મેળવીએ કે હરીન્દ્ર દવેનું વતન છે એ કચ્છ છે। કચ્છના તેઓ વતની છે। તેઓ વ્યવસાય એક પત્રકાર હતા। પત્રકારનું શું કામ હોય છે તો કે માહિતી એકઠી કરવાનું। તો પોતે એક વ્યવસાય પત્રકાર હતા અને સાથે સાથે કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ આ બધા આપણે ગુજરાતી સાહિત્યના પ્રકાર છે, લેખનના પ્રકાર જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા હતા। ખેડ્યા હતા એટલે કે એ બધું જ એમણે લખેલું છે। ગુજરાતી સાહિત્યની અંદર તેમણે કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ દરેક પ્રકારનું સાહિત્ય એમણે લખેલું છે। હવે તેઓ મુખ્યત્વે એક કવિ છે। આમ જોઈએ તો એમના કાવ્ય સંગ્રહો ક્યાં ક્યાં છે એ પણ અહીંયા આપેલું છે કે આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે। આ બધા તેમના કાવ્ય સંગ્રહો છે। હવે તેઓ આમ તો મુખ્યત્વે કવિ જ હતા। જો ભાઈ કોઈ પણ કવિ કે લેખક હોય છે એ બધા જ પ્રકારનું સાહિત્ય લખે છે। જેમ કે આપણે બધી જ રમત રમીએ છીએ, પણ આપણે કહીએ કે મને ક્રિકેટ વધારે પ્રિય છે, મને ક્રિકેટ ગમે છે, એમ કવિ છે એ દરેક પ્રકારનું સાહિત્ય રચે છે, પરંતુ કવિ હોય કે લેખક, પરંતુ જે પ્રકારની અંદર એને વધારે રસ હોય છે એ વધારે એમની રચના હોય છે। તો તેઓ મુખ્યત્વે કવિતા વધારે લખતા, એટલા માટે મુખ્યત્વે કવિ છે। હવે અગન પંખી પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી મુખવટો, અનાગત, ગાંધીની કાવડ વગેરે તેમની નોંધપાત્ર એવી નવલકથાઓ છે। નવલકથા છે એ ગુજરાતી સાહિત્યનું એક સાહિત્ય પ્રકાર છે। ગુજરાતી સાહિત્યનો એક સાહિત્ય પ્રકાર છે નવલિકા અને નવલકથા। નવલિકા છે એ એક ટૂંકી વાર્તા સ્વરૂપ છે, જ્યારે નવલકથા એટલે જે થોડીક વિસ્તારથી આખી કોઈ વિષય ઉપર કથા લખાયેલી હોય છે।
જેને આપણે નવલકથા કહીએ છીએ. તો આ વગેરે એમની નવલકથાઓ છે. તેમને સુવર્ણચંદ્રક, કયો સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? તો કે જ્યારે કોઈ કવિ કે લેખક પોતે કવિ કે લેખક તરીકેની એક ખ્યાતિ પ્રાપ્ત કરે છે ત્યારે રણજીતરામ સુવર્ણચંદ્રક એમને આપવામાં આવે છે. તો તેમને એક રણજીતરામ સુવર્ણચંદ્રક, એ ઉપરાંત દિલ્હી સાહિત્ય અકાદમી અને ગાંધીનગર સાહિત્ય અકાદમીના એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. આપણે સાહિત્યની અકાદમી જે આપણે એક ગાંધીનગરની અંદર છે, જે આપણા રાજ્યની, અને દિલ્હીમાં પણ એક સાહિત્ય અકાદમી આવેલી છે. તો એમણે દિલ્હી અને ગાંધીનગર બંને સાહિત્ય અકાદમી તરફથી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. હવે આ હરીન્દ્ર દવેનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો કે તેમણે કાવ્ય સંગ્રહો લખેલા છે અને નવલકથાઓ પણ લખેલી છે. મુખ્યત્વે તેઓ એક કવિ હતા કે જેમણે કવિતામાં વધારે રસ હતો. એ ઉપરાંત એમને રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ ગાંધીનગર અને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. હવે આપણે જોઈએ, હંમેશા કાવ્ય કે પાઠની અંદર બે ફકરાની અંદર પહેલા ફકરાની અંદર આપણે કવિ કે લેખકનો પરિચય મેળવીએ છીએ, ત્યાર પછી બીજા ફકરાની અંદર તે કવિએ આ કાવ્યની અંદર શું વિષય વસ્તુ મૂકેલી છે એ વિષય વસ્તુને ટૂંકમાં આ કાવ્યનો જે સાર આપ્યો છે એની અંદર એ જ આપણે ભણવાથી આપણને કાવ્ય છે એ શું કહેવા માગે છે એ સમજાઈ જાય છે. તો હવે બીજા ફકરાની અંદર આપણે કવિએ જે કાંઈ આ કાવ્યની અંદર શું વાત કરેલી છે એના વિશેનું જે માહિતી છે જે આપણે જોઈએ કે ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યોમાં કે ઘણા ગોપીઓને પણ ઘણી વખત કૃષ્ણનો વિરહ થયેલો હતો. તો આ કૃષ્ણના વિરહમાં ઘણા કાવ્યો લખાયેલા છે, પણ આ બધા જ કાવ્યોમાં આ કાવ્ય કંઈક નોખું પડે છે, અલગ પડે છે એવી વાત કરવામાં આવેલી છે આ કાવ્યમાં કે ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે. વાસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે. આપણને ખબર છે કે કૃષ્ણ ભગવાનને સૌથી વાલી કોણ હતી? તો કે એની વાસળી. આની પહેલા પણ એક કાવ્ય આવતું 9માની અંદર કે ગોપીઓને વાસળીની અદેખાઈ આવે છે, એટલા માટે વાસળીને કહે છે ગોપીઓ કે તને જ શા માટે કૃષ્ણ ભગવાન આટલો બધો પ્રેમ કરે, અમને કેમ નહીં? કે કૃષ્ણ ભગવાન તને એનાથી તને ક્યારેય પણ વિખૂટી પાડતા નથી. ત્યારે વાસળીએ સરસ મજાનો જવાબ આપ્યો તો કે મને કૃષ્ણ એમને મળેલા નથી, એના માટે મેં મારા શરીર ઉપર છેદ પડાવ્યા છે, મેં ટાઢ તડકો સહન કરેલો છે, મેં ઘણા બધા દુઃખ પ્રાપ્ત કરેલા છે, ત્યારે મને કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થયેલો છે. એ કહે છે કે જો પ્રભુને મેળવવા હોય તો એના માટે પહેલા દુઃખ સહન કરવું પડે છે, વેઠવું પડે છે, ત્યારે પ્રભુને પ્રિય બની શકાય છે. તો આવી વાસળી જે કૃષ્ણને પ્રિય હતી, એ વાસળી કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે. અવિનાભાવી રીતે એટલે ક્યારેય પણ એ વાસળી કૃષ્ણથી વિખૂટી પડતી જ નથી, ક્યારેય પણ વિખૂટું ન પડવું એને કહેવાય છે અવિનાભાવી રીતે જોડાયેલું. પરંતુ આજે એ વાસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડેલો છે. આજે
એ વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડેલો છે કે જે કૃષ્ણને શોધી રહ્યો છે. એ વાંસળીનો સૂર કૃષ્ણને શોધી રહ્યો છે. તો એ શોધ સાથે જોડાયેલ છે શ્રી બાળકૃષ્ણના પ્રતીકો, જીવનના પ્રતીકો. કે કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલા જીવનના પ્રતીકો ક્યાં ક્યાં છે. ધારો કે આપણું કોઈ બાળક છે એ આપણને મળતું નથી, તો એ ક્યાં ક્યાં જાય છે, ક્યાં રમે છે, શું કરે છે, રોજ ક્યાં બેસે છે, એ વસ્તુ ઉપર આપણે એને શોધીએ છીએ. એ જ રીતે કૃષ્ણ ભગવાન પણ એની સાથે ક્યાં ક્યાં એના જીવનના પ્રતીકો જોડાયેલા હતા. કૃષ્ણ ભગવાન ક્યાં જતા હતા, ક્યાં રમતા હતા, શું શું કરતા હતા, એ દરેક કૃષ્ણની જે જગ્યા છે એ બધી જ જગ્યાએ જઈ એના જીવન સાથે સંકળાયેલી બધી જ જગ્યાએ જઈ અને આ વાંસળીનો સૂર કૃષ્ણને શોધી રહ્યો છે. તો બાળકૃષ્ણના જીવનના પ્રતીકો ક્યાં ક્યાં છે? તો કે એક તો કદમનું વૃક્ષ કૃષ્ણને વધારે પ્રિય હતું, કે જે કદમના વૃક્ષ ઉપર ચડી અને વાંસળી વગાડતા હતા. કદમનું વૃક્ષ. પછી યમુના નદી, કૃષ્ણ ભગવાન યમુના નદીના કિનારે રમવા જતા હતા. ત્યાર પછી રાધા, એના જીવન સાથે જોડાયેલું પાત્ર હતું રાધા. પછી મોરપીંછ, તો કૃષ્ણ ભગવાન મસ્તક ઉપર મોરપીંછ ધારણ કરતા હતા. એમને મોરપીંછ વાંસળીની જેમ જ એમને મોરપીંછ પણ પ્રિય હતું. તો હંમેશને માટે તે મસ્તક ઉપર મોરપીંછ ધારણ કરતા હતા. તો આ મોરપીંછ, આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે. કાવ્યાત્મક વિનિયોગ એટલે કે આ બધા જ પ્રતીકોને કાવ્ય સાથે કવિએ જોડી અને કાવ્ય બનાવેલું છે. યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી. હવે જે યમુનાના વહેણની વાત કરેલી છે, પરંતુ તેની સાથે રાધાની આંખની ઉદાસી બતાવેલી છે. કે યમુનાના વહેણની સાથે કોને જોડેલું છે? તો કે રાધાની આંખની ઉદાસી. કે કૃષ્ણ વિના રાધાની આંખ કેવી ઉદાસ થઈ જાય છે. તો એ રાધાની આંખની ઉદાસી છે જેને યમુનાના વહેણ સાથે સરખાવેલ છે. ચાંદની સાથે રાતરાણી, અને ચાંદની સાથે રાતરાણી ની વાત કરેલ છે. રાતરાણી એટલે કે ચાંદની છે એ રાત્રિના સમયે આપણને જોવા મળે છે, ચાંદની શીતળતા. એ જ રીતે રાતરાણી પણ રાત્રે જ ખીલે છે. જેમ રાતના સમયે આપણને ચાંદનીની શીતળતા ખૂબ જ ગમે છે, તેમજ રાતરાણી પણ આપણને રાતના સમયે જ ગમે છે, કે રાત્રે જ રાતરાણી ખીલી ઉઠે છે. હવે ત્યાર પછી મોરપીંછ સાથે સુવાળા રંગ. હવે મોરપીંછ સાથે એમના સુવાળા રંગ છે. સુવાળા રંગ કે મોરપીંછ આપણને શા માટે ગમે છે? તો કોઈ વસ્તુ એની ખાસિયતથી આપણને પ્રિય લાગે છે. તો મોરપીંછ આપણને શા માટે પ્રિય લાગે છે? તો કે એના સુંદર મજાના રંગથી. તો મોરપીંછ સાથે સુંદર એવા સુવાળા રંગની વાત કરેલી છે. આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને, એટલે કે એની સાથે જોડીને, સાયુજ્ય રચવું એટલે એની સાથે જોડવું. આકાશ સાથે ચંદ્રની વાત સાથે કરીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે. કે આ કાવ્યની અંદર કવિએ કૃષ્ણનો જે વિરહ છે એને તીવ્ર બનાવેલો છે. કે વાંસળી કેવી તીવ્રતાથી આ કૃષ્ણના વિરહને સહન કરી રહી છે, કૃષ્ણને શોધી રહી છે. હવે કૃષ્ણ
કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે, હવે ગીતની શરૂઆત ક્યારથી થાય છે તો કે જ્યારથી વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડે છે ત્યારથી, કે કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંત સાથે અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ કૃષ્ણ હશે ત્યાં કાવ્ય વિરમે છે. જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ કૃષ્ણ હશે. હવે આપણને બધાને ખબર છે કે જ્યારે કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે યમુના નદીના કિનારે ગેડી દડો રમતા હતા અને દડો છે એ યમુના જળની અંદર વહી જાય છે. યમુના નદીની અંદર દડો વહી જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન દડો લેવા માટે જાય છે અને આપણને ખબર છે યમુના નદીની અંદર શેષનાગ બિરાજે છે. હવે એ આખી વાત આપણે બધાને ખબર જ છે. તો જ્યારે કૃષ્ણ ભગવાન યમુના નદીની અંદર દડો લેવા માટે જાય છે ત્યારે એને માત્ર વાંસળીને પોતાથી વિખૂટી પાડેલી છે અને એ વિખૂટી પડેલી વાંસળી કૃષ્ણ ભગવાનને શોધી રહી છે. એ વાંસળીનો સૂર કૃષ્ણ ભગવાનને શોધી રહ્યો છે. પરંતુ છેલ્લે એમણે એવું કીધું છે કે ભગવાન જ્યાં હોય ત્યાં એનો તેજ ફેલાય છે, એનો તેજ, એનો પ્રકાશ ફેલાય છે. તો આ ભગવાનના પ્રકાશને જોઈને, ભગવાનનું તેજ જોઈને શેમાં તેજ દેખાય છે તો કે યમુનાના જળની અંદર જે એમનું તેજ દેખાય છે એ તેજ જોઈને ચોક્કસ પરખાય છે કે કૃષ્ણ એની અંદર ચોક્કસ હશે અને ત્યાં કાવ્ય વિરમે છે. વિરમે છે એટલે કે અટકે છે. કૃષ્ણની જ્યારે શોધ પૂરી થાય છે ત્યારે કાવ્ય પૂર્ણ થાય છે. જો અહીંયા વાંસળીને એક બોલતી બતાવેલી છે તો આપણે ગુજરાતીની અંદર જે અલંકાર ભણેલા છીએ એ અલંકારની અંદર એક સજીવારોપણ અલંકાર આપણે આવે છે. તો વાંસળીને જે બોલતી બતાવે છે તો નિર્જીવ વસ્તુમાં જ્યારે સજીવનું આરોપણ કરી અને સજીવ બતાવવામાં આવે ત્યારે આપણે સજીવારોપણ અલંકાર કહીએ છીએ. તો અહીંયા એ અલંકારનો ઉપયોગ થયેલો છે. હવે જોઈએ આપણે આ કાવ્યની અંદર પરિચયની અંદર જોયું કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડેલો છે. કયા સમયે વિખૂટો પડેલો છે તો કે જ્યારે કૃષ્ણ ભગવાન એક વખત ગેડી દડો રમતા હતા અને જ્યારે એનો દડો યમુના નદીની અંદર જાય છે અને એમને શોધવા માટે, લેવા માટે કૃષ્ણ નદીની યમુના જળમાં જાય છે અને જ્યારે વાંસળી એનોથી વિખૂટી પડેલી છે ત્યારે વાંસળી કૃષ્ણને ક્યાં ક્યાં શોધે છે તો એના જીવન સાથે જોડાયેલા દરેક પ્રતીકો અહીંયા આપેલા છે કે કદમનું વૃક્ષ છે, યમુના નદી છે, રાધા છે, મોરપીંછ છે. આ બધા જ પ્રતીકોને વાંસળી પૂછે છે કે મારા માધવને જોયો છે ક્યાંય, માધવને દીઠો છે ક્યાંય, એટલે કે મારા માધવને જોયો છે ક્યાંય. તો આ બધા જ પ્રતીકો સાથે આ કાવ્ય કવિએ સુંદર રીતે અહીંયા બનાવેલું છે. તો આ આપણે પરિચય જોયો કાવ્યનો. હવે કાવ્ય જોશું કે કાવ્યમાં, કાવ્યની પંક્તિમાં કવિ શું કહેવા માગે છે. તો હવે આપણે આગળનો ટોપિક જોઈએ. હવે કાવ્યમાં શું છે. હવે આપણે પરિચયમાં જે કાવ્યનો વિષય વસ્તુ જોયેલ હતું જેમાં કાવ્ય પંક્તિ સાથે હવે આપણે કાવ્ય જોઈએ. કાવ્યની દરેક પંક્તિની અંદર વાંસળીનો સૂર, વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય, કે વાંસળીથી પણ વિખૂટો થઈને આ સૂર કે કૃષ્ણ ભગવાનની વાંસળીનો સૂર છે.
કે વાંસળીનો એક સૂર, કૃષ્ણ જે વાંસળી વગાડતા એ વાંસળીનો સૂર એક ઢૂંઢે કદમની છાંય, એટલે કે ક્યાં જઈને, ઢૂંઢે એટલે એમને ગોતે છે, ક્યાં જઈને એમને શોધે છે તો કે છે કે કદમની છાંય. કૃષ્ણ ભગવાન કદમના વૃક્ષ ઉપર ચડીને જે વાંસળી વગાડતા એટલા માટે કહે છે કે વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય, એટલે કે કદમના વૃક્ષ ઉપર જઈને એ આ સૂર કૃષ્ણને શોધી રહ્યો છે. હવે પેલા વાંસળીનો સૂર ક્યાં જાય છે કૃષ્ણને શોધવા? તો પહેલી પંક્તિમાં કીધું છે કે વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે. હવે ત્યાર પછી બીજી વાત કરેલી છે કે માર્ગની ધૂળને, કે જ્યાં કૃષ્ણના પગલાં પડેલા હોય, કે કૃષ્ણના જ્યાં જ્યાં ધૂળમાં ચાલેલા હોય અને પગલાં પડ્યા હોય એ માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે. ઢંઢોળીને એટલે બધી જ જગ્યાએ માર્ગની ધૂળને એ બધે જ ઢંઢોળે છે, શોધે છે અને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય? આ વાંસળીના સૂરનો એક જ પ્રશ્ન છે કે મારા માધવને દીઠો છે ક્યાંય? માધવ એટલે કોણ? તો કે કૃષ્ણ. માધવ એટલે કૃષ્ણ. તો આ કૃષ્ણને શોધવા માટે જ્યારે વાંસળીનો સૂર નીકળે છે ત્યારે એક જ પ્રશ્ન કરે છે. પહેલા પૂછે છે કદમની છાંયને, કદમના વૃક્ષ પાસે જઈને કદમને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય? પછી માર્ગની ધૂળને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય? હવે કહે છે કે યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? હવે ત્યાર પછી યમુના નદીના વેણને પૂછે છે કે જ્યારે નદીનો પ્રવાહ, પાણી ચાલ્યું જતું હોય એ વહેણની અંદર હોય છે, ચાલતું પ્રવાહમાં જતું જે પાણી છે એને આપણે વહેણ કહીએ છીએ. વહેતું પાણી એટલે વહેણ. યમુનાના તે વહેણને તમે પૂછે છે કે તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કા ઉદાસ, એની સાથે રાધાની આંખને જોડેલી છે કે કૃષ્ણ ન મળવાથી રાધાની આંખ કેમ ઉદાસ દેખાય છે. એ યમુનાના નીરને પૂછે છે, વહેણને, કે આ યમુનાના વહેણને રાધાની આંખની ઉદાસી સાથે એમને જોડેલા છે કે તમે મૂંગા છો કેમ? અને આ રાધાની આંખ કા ઉદાસ, વહી જતી આ લહેરખી. જો ભાઈ લેરખી શબ્દ છે પણ આપણને ખબર છે કે મેં તમને એક વખત કીધેલું પણ હતું કે આ જે ચિહ્ન છે એને લોપ ચિહ્ન કહેવાય છે. કયું ચિહ્ન? લોપ ચિહ્ન. જ્યાં લોપ ચિહ્ન મૂકેલું હોય છે એનો અર્થ એવો છે કે ત્યાંથી એક અક્ષરનો લોપ કરેલો છે. જ્યારે કાવ્ય છે એ આખું અલંકાર અથવા તો છંદમાં જે રચાયેલું હોય છે, બધા અક્ષરોનો કાવ્યમાં પંક્તિનો મેળ કરવા માટે ક્યાંય અક્ષર વધતો હોય તો એનો લોપ કરવામાં આવે છે. તો ત્યાં લોપ ચિહ્ન મૂકવામાં આવે છે અને ત્યાં આવો શબ્દ છે લહેરખી. પરંતુ અહીંયા જે લોપ થયેલો છે એટલા માટે જે આ જે રેપ છે એ અહીંયા ચડી જાય છે અને આ હનો લોપ થયેલો છે એટલે ત્યાં લોપ ચિહ્ન મૂકેલું છે, લેરખી. હવે વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં, એટલે કે જે વહી જતી લહેરખી છે એ આપણને અત્યારે વ્યાકુળ કરી રહી છે. વ્યાકુળ થવું એટલે દુઃખી થવું, વ્યાકુળ થવું એટલે દુઃખી થવું. આપણને પવનની લહેરખી ગમે છે,
બેઠા હોઈએ, પવન આવતો હોય સુંદર મજાનો, તો એ પવનની લહેરખી આપણને ગમે છે, પરંતુ વાંસળીનો સૂર કહે છે કે અત્યારે કૃષ્ણથી વિખૂટા પડવાથી આ પવનની લહેરખી પણ ગમતી નથી, એ પણ આપણને વ્યાકુળ કરી રહી છે કે પવનની લહેરખી પણ અત્યારે એ ગમતી નથી. સરતી આ સાંજનો ઉજાસ, સરતી આ સાંજનો ઉજાસ, ઉજાસ એટલે પ્રકાશ, ઉજાસ એટલે પ્રકાશ, કે આ સરતી સાંજનો પ્રકાશ, અંજવાળું, જ્યારે સાંજ પડે છે ત્યારે હજી સાંજ પડી રહી હોય છે ત્યારે હજી અંજવાળું દેખાય છે. સરતી સાંજનો આ ઉજાસ એટલે કે જ્યારે સાંજ ધીમે ધીમે દિવસ ઢળી રહ્યો છે, દિવસ ઢળે અને જે સાંજ પડે છે, રાત્રિ નહીં, જે દિવસ પૂર્ણ થાય અને પછીનો જે સમય છે એ સાંજનો સમય આપણે કહીએ છીએ. પછી રાત્રિનો સમય આવે છે અંધકારનો, પણ સાંજના સમયની અંદર ઉજાસ એટલે કે આપણને હજી અંજવાળું લાગે છે, એટલે કીધું છે કે સરતી આ સાંજનો ઉજાસ, કે સરતી આ સાંજનો ઉજાસ એટલે કે ધીમે ધીમે સાંજ આગળ વધી રહી છે, સરી રહી છે એટલે કે આગળ વધી રહી છે અને એનું અંજવાળું પડે છે. બાહુરી વિભાવરીના પગલાની લાગણીથી, બાહુરી વિભાવરીના પગલાની લાગણીથી, બાહુરી બનેલી, બાહુરી બનેલી એટલે વાંસળીને કહે છે એના સૂરને કે બાહુરી, બાહુરી એટલે જે આમ ઓલી થઈ ગયેલી હોય છે કે આમ દુઃખથી પોતે વ્યાકુળ આખી, આપણા શબ્દમાં હાવ ગુજરાતી ભાષામાં આપણે કહેતા હોય કે ઘાંઘા થઈ જાય માણસ, એની જેમ બાહુરી બની ગઈ છે, જે પોતે શું કરે છે અને શું નથી એનું પણ એને ભાન નથી, એવી બાહુરી બનેલી પોતે વિભાવરીના પગલાની લાગણીથી, એટલે કે સાંજ પછી રાત્રિનો સમય આવે છે, સાંજ પછી જે રાત્રિનો સમય આવે છે તો આ રાત્રિના પગલા પડવાની લાગણીથી કહે છે કે હમણાં સાંજમાંથી રાત્રિ પણ આવી જશે. હવે આ સાંજ ઢળી રહી છે, એનું હજી અંજવાળું છે, પણ જેમ જેમ રાત પડે છે એમ તે પોતે બાહુરી બની જાય છે, એટલે કે વ્યાકુળ થઈ જાય છે અને વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય, રાતરાણી એટલે જે રાત્રે જ ખીલે છે, રાત્રે સુગંધ આપે અને રાતની જે રાણી છે એ વેલને આપણે રાતરાણી કહીએ છીએ, એ રાત્રે ઝાકળથી નાય, રાત્રિના સમયે જ્યારે સવાર પડે રાત્રે ઝાકળ આવે છે તો એ રાતરાણી કહે છે કે ઝાકળથી નાય છે, એ મારા રાતરાણીને જઈને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. આ વાંસળીનો સૂર વિખૂટો પડેલો વ્યાકુળ બની અને ત્યાં પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. ઉડતું આવે જો અહીં મોર પીછ તો અમે, કે કૃષ્ણ મસ્તક ઉપર મોર પીછ જે રાખતા હતા તો એમને જે પ્રિય છે એવા મોર પીછની વાત કરે છે કે જો ક્યાંકથી ઉડતું મોર પીછ આવે તો અમે એના સુવાળા રંગને સાચવશું, કે એ મોર પીછને શોધવા માટે પણ કૃષ્ણ અમારી પાસે આવશે, એટલા માટે કહે છે કે ઉડતું આવે જો અહીં મોર પીછ તો અમે સાચવશું એના સુવાળા રંગ, કે જેની અંદર જે સુવાળા રંગ છે એને અમે સાચવશું. મોરપીંછ શા માટે આપણને ગમે છે તો કે એના રંગથી ગમે છે, એના સુંદર રંગ છે એટલા માટે. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. એ કહે છે કે મારી તે મોરલીના આભમાં, અહીંયા વાંસળીનો સૂર કહે છે કે
મારી તે જે મોરલી છે, સૂર શું કહે છે કે મારી જે મોરલી છે એના આભમાં, આભ એટલે આખું ક્ષેત્ર છે, આભ એટલે આખું એમનું ક્ષેત્ર છે, એની અંદર ઉગે છે શ્યામના તે નામનો મયંક, મયંક એટલે ચંદ્ર, મયંક એટલે ચંદ્ર. એ કહે છે કે મારી તે મોરલીના આભમાં, જે મારી મોરલીનું આખું ક્ષેત્ર છે, આખી મારી જે મોરલી છે એનું જે આકાશ છે એની અંદર એકમાત્ર ઉગે છે શ્યામના જ નામનો ચંદ્ર. કહે છે વાંસળીનો સૂર કે મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક, મયંક એટલે ચંદ્ર. કે મારી મોરલીના આભમાં માત્ર શ્યામના નામનો જ, શ્યામ એટલે કોણ તો કે કૃષ્ણ ભગવાન, કૃષ્ણના નામનો જ એક ચંદ્ર ઉગે છે, બાકી કશું નહીં. કૃષ્ણના નામનું જ મારા મુખેથી, મારા વાંસળીના સૂરમાં રટણ થાય છે. તો અહીંયા આખો રાત્રિનો સમય બતાવેલો છે, જે દિવસમાંથી રાત્રિનો સમય આખો બતાવેલો છે કે રાત્રે જે રાતરાણી છે, દિવસનો સમય લઈ અને પછી સાંજનો સમય બતાવેલો છે. હવે સાંજના સમયે સુંદર મજાનો જે પવનની લેરખી વાય છે એ પવન આપણને બધાને ગમે છે, ઢળતી સાંજના સમયનો પવન. પણ આજે વાંસળીનો સૂર કે છે એ પણ મને ગમતો નથી, એ પણ મને વ્યાકુળ કરી રહ્યો છે. શા માટે તો કે કૃષ્ણ મારાથી વિખૂટા પડેલા છે. ત્યાર પછી રાત્રિની વાત કરેલી છે કે હવે રાત્રિ થવા આવી છે અને જે આ રાતરાણી પણ ઝાકળથી નાય છે એ સમય પણ આવી ગયો છે, છતાં પણ મારા કૃષ્ણ મને મળતા નથી. ત્યારે મોરપીંછની વાત કરે છે કે જો મોરપીંછ મારી પાસે આવે ઉડતું તો હું એમના સુવાળા રંગને સાચવું. અને એને પણ એ પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. હવે વાંસળીનો સૂર કહે છે કે મારી મોરલીની અંદર માત્ર શ્યામના નામનો જ ચંદ્ર ઉગે છે, કૃષ્ણના નામનો જ ચંદ્ર ઉગે છે. જળમાં તે તેજ એનું એવું રેલાય. હવે આ રીતે વાંસળી આખા કાવ્યની અંદર વાંસળી માધવને શોધી રહી છે, પરંતુ છેલ્લે કાવ્ય પંક્તિની અંદર એવો વળાંક આવે છે કે વાંસળીના સૂરને ક્યાંક કૃષ્ણનો અહેસાસ થાય છે કે નહીં, મારા માધવ મને મળે છે, એમને એના માધવ ક્યાંક છે એવો અહેસાસ થાય છે. શેમાં છે તો કે છે કે છેલ્લી પંક્તિમાં કીધું છે કે જળમાં તે તેજ એનું એવું રેલાય. હવે જળમાં તે તેજ એનું એવું રેલાય. હવે એટલે કે જળની અંદર એવું એનું તેજ રેલાઈ રહ્યું છે કે પાતાળે હરિવર પરખાય. વાંસળીના સૂરને એવું થાય છે એ તેજ જોઈને કે આ પાતાળની અંદર શ્રી કૃષ્ણ ભગવાન બેઠેલા છે. હરિવર એટલે પણ કૃષ્ણ. જો ભાઈ અહીંયા કૃષ્ણ માટેના 3 શબ્દ આવેલા છે. હરિવર એટલે પણ કૃષ્ણ, શ્યામ એટલે પણ કૃષ્ણ અને માધવ એટલે પણ કૃષ્ણ. આપણને ખબર છે કે ગીત પણ છે કે હરિ તારા નામ છે હજાર. કૃષ્ણના અનેક નામ છે, તો કાવ્યની અંદર 3 નામ અહીંયા પ્રયોજાયેલા છે કૃષ્ણના, માધવ, શ્યામ, હરિવર. તો પાતાળે હરિવર પરખાય એટલે કે પાતાળે જઈને કૃષ્ણ બેઠેલા હોય એવું વાંસળીના સૂરને લાગેલું છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. એવો સવાલ કરતા કરતા વાંસળીનો સૂર બધા જ સ્થળો ઉપર જઈ બધા જ કૃષ્ણ સાથે જોડાયેલા પ્રતીકોને આ વાંસળીનો સૂર પ્રશ્ન એક પૂછી રહી છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. ત્યાં એમને અંતે કાવ્યની અંદર અંતે જળમાં જે તેજ દેખાય છે, યમુનાના જળની અંદર જે
તેજ દેખાય છે, એ તેજ જોઈને એને એવું લાગે છે કે નહીં, મારા કૃષ્ણ આ જળની અંદર જ બિરાજેલા છે, આ જળની અંદર જ, પાતાળની અંદર જ મારા કૃષ્ણ જઈને રહેલા છે. એટલા માટે ત્યાં એમને કૃષ્ણનો મળે છે. કૃષ્ણ હોવાની એમને જે કાંઈ એમ થાય છે કે નહીં, મારા કૃષ્ણ આ પાતાળની અંદર છે. ત્યાં એમણે આ કાવ્યને વિરામ આપેલો છે કે નહીં, હવે મને મારા કૃષ્ણ મળી ગયા છે. કે જળમાં જેનું તેજ દેખાય છે એ જોઈને એવું લાગે છે કે મારા કૃષ્ણ પાતાળની અંદર બિરાજેલા જ છે. તો આ રીતે આખા કાવ્યની અંદર વાંસળીના સૂરનો એક જ પ્રશ્ન હતો કે મારા માધવને દીઠો છે ક્યાંય. આ કાવ્યની અંદર કવિએ એક વિખૂટા પડેલા વાંસળીના સૂરની વાત કરેલી છે કે વિખૂટો પડેલો વાંસળીનો સૂર કાવ્યમાં ગીતની અંદર કઈ કઈ જગ્યાએ જાય અને કયા કયા પ્રતીકોને કઈ રીતે પ્રશ્ન કરે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. તો પેલા કદમનું વૃક્ષ આપેલું છે કૃષ્ણને પ્રિય એવું, પછી કૃષ્ણ જે ધૂળ ઉપર ચાલે છે ધૂળને પણ પૂછે છે, યમુનાના વહેણને પૂછે છે કે જે રાધાની આંખ જેમ ઉદાસ હોય છે કૃષ્ણ વિના, એમ અત્યારે તમે વહેણના યમુનાના વહેણ એમને ઉદાસ લાગે છે. પછી અહીંયા કીધું છે કે એમને સાંજનો સમય પણ જ્યારે કેવો લાગે છે તો કે સુંદર પવનની લેરખી પણ એને વ્યાકુળ કરતી હોય એવું લાગે છે. અને જે રાત્રે રાતરાણી ઝાકળથી નાય છે એટલે કે સમય વીતતો જાય છે રાતનો પણ, છતાં પણ માધવ મળતા નથી. મોરપીંછ છે કૃષ્ણ ભગવાનને પ્રિય એવા મોરપીંછ જો આવે તો એને પણ એ પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. અને વાંસળીનો સૂર કહે છે કે મારા આકાશની અંદર માત્ર ને માત્ર કૃષ્ણના નામનો જ એક ચંદ્ર ઉગે છે. અને ત્યાં જ અચાનક ઓચિંતું કૃષ્ણનું જે તેજ એમને યમુનાના જળની અંદર રેલાતું હોય એવું દેખાય છે. અને એને એવું થાય છે કે નહીં, કૃષ્ણ આ યમુનાના વહેણની અંદર, યમુનાના જળની અંદર કૃષ્ણ બિરાજેલા છે. હવે અહીંયા આપણે આ કાવ્ય પૂર્ણ થાય છે. હવે સ્વાધ્યાયની અંદર અગત્યનું, હવે MCQ તો આપણે પૂછાતા નથી. સામાનાર્થી શબ્દ છે, વિરુદ્ધાર્થી શબ્દ છે, એ ખાસ તમારે વાંચી લેવાના છે. હવે વિરુદ્ધાર્થીમાં સાંજ તો સવાર, ઉજાસ તો અંધકાર. હવે ત્યાર પછી ટૂંકા પ્રશ્ન છે અને 2-3 વાક્યના પ્રશ્ન છે એ કાવ્યમાંથી અગત્યના છે. આપણે કે માર્ગની ધૂળને કવિ શું પૂછે છે, માર્ગની ધૂળને કવિ શું પૂછે છે, એટલે કે આ કાવ્યમાં કવિએ લખેલા શબ્દો છે એટલા માટે કવિ માર્ગની ધૂળને શું પૂછે છે. શું પૂછે છે? માર્ગની ધૂળને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. માર્ગની ધૂળને કવિ પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે પાતાળમાં કોણ પરખાય છે. તો બીજા પ્રશ્નના જવાબની અંદર આવે છે પાતાળે હરિવર પરખાય છે. છેલ્લી પંક્તિમાં એનો જવાબ છે કે પાતાળે હરિવર પરખાય છે. હવે ત્યાર પછી 2-3 વાક્યના પ્રશ્ન છે કે રાતરાણી ઝાકળથી નાય છે કારણ કે, શા માટે રાતરાણી ઝાકળથી નાય છે એનો જવાબ તમારે એમાં આપવાનો છે કે રાતરાણી ઝાકળથી નાય છે શા માટે, તો કે રાતરાણી છે એ રાતે જ ખીલે છે અને જ્યારે રાતના સમયે જેમ જેમ રાત આગળ જાય છે તેમ રાત્રિનો જે ઝાકળ આવે છે અને એ ઝાકળની ભીનાશ રાતરાણી ઉપર છવાઈ જાય છે. એટલા માટે અહીંયા કવિએ રાતરાણીને
ઝાકળથી નહાતી બતાવેલી છે. હવે ત્યાર પછી જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો કે છે કે જળમાં કૃષ્ણ ભગવાન ગયેલા છે, એટલા માટે જે કૃષ્ણનું તેજ છે, કૃષ્ણનું જે તેજ છે એ જળમાં રેલાઈ રહ્યું છે. હવે આ પાઠની અંદર મોટો પ્રશ્ન એક છે કે માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. કે માધવને મેળવવા માટેની જે સૂર છે, વાંસળીનો સૂર, એની કેવી તીવ્ર ઉત્કંઠા છે એ તમારા શબ્દોમાં લખો. એટલે આપણે એમ લખી શકીએ કે માધવને મેળવવા માટે સૂર એટલી ઉત્કંઠા ધરાવે છે કે તે પોતે માધવને શોધવા નીકળે છે. જઈને કદમના છાયા પાસે જઈને કદમને પૂછે છે. ત્યાર પછી તે માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય? યમુનાના વહેણને પૂછે છે અને એમને જે સાંજની જે લહેરખી છે એ પણ એમને ગમતી નથી, વ્યાકુળ કરે છે. અને તે કૃષ્ણ વિના જે બાહુરી બનેલો સૂર છે, એ જે રાતરાણી ઝાકળથી નાય છે, એને પણ પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય? અને કહે છે કે જો ક્યાંયથી મોરપીંછ ઉડતું આવે તો હું એમને પણ પૂછું કે મારા માધવને દીઠો છે ક્યાંય, તો એના રંગને પણ હું સાચવું. અને એ તીવ્ર ઉત્કંઠા સાથે કહે છે કે મારા આભની અંદર, મારા આકાશની અંદર, મારા મોરલીના આકાશની અંદર માત્ર એક કૃષ્ણનો જ ચંદ્ર ઉગે છે. એટલા માટે એ પોતે જે કૃષ્ણથી વિખૂટો પડેલો સૂર, તેમને મેળવવા માટેની તીવ્ર ઉત્કંઠા ધરાવે છે. તો આ રીતે અહીંયા આપણે આ કાવ્ય પૂર્ણ થાય છે. હવે છેલ્લે કાવ્ય પંક્તિ સમજાવવાની વાત કરેલી છે. કઈ પંક્તિ એની અંદર આપેલી છે? તો કે પહેલી જ વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂઢે કદમની છાય. કાવ્ય પંક્તિ પૂછાવો એ પ્રશ્ન લગભગ પૂછાતો નથી, પણ 2 માર્કના પ્રશ્નની અંદર પ્રશ્નની જગ્યાએ જો કાવ્ય પંક્તિ પૂછાય તો આપણે એ પંક્તિને વિસ્તારથી સમજાવીને લખવાની છે. શું લખી શકીએ? તો કે વાંસળીથી વિખૂટો થયેલો સૂર એક કદમની છાંય પાસે જઈને અને માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછી રહ્યો છે કે મારા માધવને દીઠો છે ક્યાંય? આ પંક્તિમાં ત્યાંથી આપણે એની શરૂઆત કરી શકીએ છીએ કે આ પંક્તિમાં વાંસળીથી વિખૂટો થયેલો એક વાંસળીનો સૂર કદમની છાંય નીચે જઈને અને માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય? તો અહીંયા આ કાવ્ય આપણે સ્વાધ્યાય સાથે પૂર્ણ કરીએ છીએ. તમારે આ જે સ્વાધ્યાય છે એ પાકી બુકમાં લખી લેવાનું છે. જ્યારે હોમવર્કની અંદર મંગાવવામાં આવશે ત્યારે આ કાવ્યનું સ્વાધ્યાય આપવામાં આવશે. તો દરેક પ્રશ્નના ઉત્તર જે મેં અહીંયા કીધા એવી રીતે તમારે લખવાના છે. અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.